પાદરા કોર્ટ સંકુલના સ્થળાંતર સામે વકીલ મંડળનો વિરોધ, ડિસ્ટ્રિક્ટ જજને કરી રજૂઆત। પાદરા ચકલા વિસ્તારમાં આવેલી કોર્ટ પરિષદ સંકુલને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે પાદરા વકીલ મંડળે કડક વિરોધ નોંધાવ્યો છે। વકીલ મંડળે આ નિર્ણયને અયોગ્ય ગણાવી વડોદરાના ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ લેખિત રજૂઆત કરી પુનઃવિચાર કરવાની માંગ કરી છે। વકીલ મંડળના જણાવ્યા મુજબ કોર્ટ સંકુલના સ્થળાંતર અંગે સ્થાનિક વકીલોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી। જે સ્થળે કોર્ટ ખસેડવાની યોજના છે તે શાળાનું બિલ્ડિંગ હોવાનું જણાવાયું છે, જ્યાં એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બીજી તરફ કોર્ટની કામગીરી ચાલશે, જે યોગ્ય વ્યવસ્થા નથી। વકીલ મંડળે વધુમાં જણાવ્યું કે નવું સ્થળ પાદરાના ગીચ વિસ્તારમાં આવેલું હોવાથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓ સર્જાઈ શકે છે, જેના કારણે વકીલો, અરજદારો અને સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિએ જણાવ્યું કે પસંદ કરાયેલું સ્થળ કોર્ટ માટે વ્યવહારુ નથી અને ભવિષ્યમાં વહીવટી તેમજ કાયદાકીય અડચણો ઊભી કરી શકે છે। તેમણે સ્થળાંતરનો નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે। પ્રાપ્ત માહિતી મુજબ પાદરા કોર્ટના પ્રિન્સિપલ જજ ડૉક્ટર M.H. પાંડેએ પણ સ્થળાંતર માટે પસંદ કરાયેલી જગ્યાને અયોગ્ય ગણાવી અંદાજે 18 મુદ્દાઓ સાથે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે આજે પાદરાના તમામ વકીલો એકત્રિત થઈ કોર્ટ સંકુલનના સ્થળ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત કરીને નિર્ણય પર પુનઃવિચાર કરવાની માંગ કરી હતી। પાદરા કોર્ટના બાર એસોસિએશનને વિશ્વાસમાં લીધા સિવાય ડિસ્ટ્રિક્ટ જજે જે પાદરા કોર્ટનો સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે, એ નિર્ણયના વિરોધમાં આજ રોજ તમામ વકીલો પાદરાથી એ સ્થળાંતરને રોકવા માટે અને જે જગ્યા પર લઈ જવાના છે એ જગ્યા કોર્ટને લાયક ના હોય એ રજૂઆત કરવા માટે જવાના છે। ઝંડા શાળા પાદરા બજારની અંદર આવેલી છે, ત્યાંના પાર્કિંગની સુવિધા છે, એના રસ્તાની અવર જવરની સુવિધા છે અને એ સ્કૂલના બાળકો બી અત્યારે એ સ્કૂલમાં જ છે અને એ સ્કૂલના અંદર કોર્ટ બનાવી છે અને એ વિસ્તાર રેસિડેન્ટ વિસ્તાર છે। શું માંગણી નથી? અમે એવું છે કે ત્યાં પૂરતી વ્યવસ્થા થાય અથવા વૈકલ્પિક બીજો એવી જગ્યા પર કોર્ટ લઈ જાય કે જ્યાં આગળ અવર જવરનો રસ્તો હોય, પાર્કિંગની વ્યવસ્થા હોય અને રેસિડેન્ટ એરિયાથી દૂર હોય। અન્ય વ્યવસ્થા ન થતા સુધી શું માંગણી? અન્ય વ્યવસ્થા ના થતા સુધી યથાવત આ જ કોર્ટમાં કોર્ટ ચાલુ રાખે। નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરાએ પાદરા જૂની કોર્ટ ટ્રાન્સફર કરવાનો અને સ્થળાંતર કરવાનો જે નિર્ણય લીધો છે અને જે જગ્યા પર ટ્રાન્સફર કરવામાં આવી રહી છે તે જગ્યા આખા પાદરાના ગીચોગીચ એરિયામાં આવેલી છે, જે જવાનો રસ્તો પણ બરાબર નથી અને એ જે જગ્યા પર સ્કૂલ ચાલુ છે અને તેમ છતાં ત્યાં નવું એસ્ટાબ્લિશ કરી અને ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમાં વકીલ મંડળને વિશ્વાસમાં લીધું નથી અને ત્યાં કોઈ પણ પાર્કિંગની પણ સુવિધા નથી। તેવા સંજોગોમાં પક્ષકારો, વકીલો પાર્કિંગ ક્યાં કરશે તે પણ બહુ મોટો પ્રશ્ન છે। તે બધું જોયા વગર, બધા પાસાનો વિચાર કર્યા વગર જે નિર્ણય લીધો છે તેના નિર્ણયના વિરુદ્ધમાં અમે આજ રોજ વડોદરા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રીને મળવા જઈએ છીએ અને પાર્કિંગની બધી વ્યવસ્થા કરે અથવા પછી અમારી જે કોર્ટ ચાલુ છે એ કોર્ટમાં જ અમારું સ્થળાંતર પરત રાખે એવી અમારી માગણી કરવા માટે અમે જઈએ છીએ। બાળકોના ભણતર પર તકલીફ પડશે, વધતા બાળકોનું ગ્રાઉન્ડ પણ નથી રહેતું રમવા માટેનું અને વકીલો માટેની અને જજશ્રી માટેની પણ પાર્કિંગની કોઈ સુવિધા નથી કે કોર્ટના સ્ટાફ માટેની પણ પાર્કિંગની સુવિધા। તે સંજોગોમાં પક્ષકારો દૂર દૂરના ગામથી આવતા હોય, વકીલો પણ બહારથી આવતા હોય, વડોદરાથી આવતા હોય, ગાડીઓ લઈને આવતા હોય, એ લોકો ગાડીઓ લઈને તે કોર્ટના કમ્પાઉન્ડ સુધી પહોંચી પણ શકે નહીં। તેવી પરિસ્થિતિ ધ્યાને લઈ જો ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે તે નિર્ણય નહીં લે તો અમારે ના છૂટકે આગળના જલદ પગલાં ભરવાનો વારો આવશે। આગામી ચોમાસાની અંદર પણ જે નવા કોર્ટની અંદર બિલ્ડિંગમાં જતી વખતના જે રસ્તા છે એ રસ્તા પર ઘૂંટણ સમાના પાણી ભરાય છે ચાલુ વરસાદે। તે સંજોગોમાં પણ હિતાવત એ જગ્યા છે નહીં અને આ નિર્ણય જે લીધો છે તે વકીલ મંડળને ધ્યાનમાં લઈ અને વકીલ મંડળને કન્સેન્ટથી લેવામાં આવેલો નથી। શું માંગણી? અમારી માગણી એ જ છે, કો તો જે કોર્ટ ચાલુ છે ત્યાં ચાલુ રાખે, કો તો પહેલા પાર્કિંગની વ્યવસ્થા કરે, એવી જગ્યા પર કોર્ટ ઊભી કરે।